ફાઇનલી મિત્રો આપણે ચેલાવાડા આવી ગયા છે। નાનું અમથું એવું ગામ છે ચેલાવાડા ગામ। આ ગામ પંચમહાલ જિલ્લાની અંદર ઘોઘંબા તાલુકાની અંદર આવેલું છે। તો આપણે જઈશું અને બાબાદેવના આપણે દર્શન કરીશું। જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। તો ચાલો આપણે જઈએ અને બાબાદેવના આપણે દર્શન કરીએ। મિત્રો આ છે એક બાબાદેવનું મંદિર। અહીંયા બે મંદિર આવેલા છે, એક પહાડ ઉપર આવેલું છે અને એક અહીંયા નીચે। તો આપણે પહેલા નીચે બાબાદેવના દર્શન કરીશું અને પછી આપણે જઈશું પહાડ ઉપર। તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ। મિત્રો અહીંયા ઘોડાની પણ માનતા માનવામાં આવે છે। અહીંયા તમે શ્રીફળ વધેરી શકો છો। આ બાજુ છે હવનકુંડ। તો મારા ત્યાં આગળ કેટલા મંદિર આવેલા છે? બે મંદિર અહીંયા નીચે અને બીજું નીચે જોડ છે પહાડ માતાજી બાબાદેવનું। અહીંયા પણ બાબાદેવનું મંદિર છે, ને ઉપર બી છે। અને અહીંયા ચડાવવામાં શું આવે છે? નારિયેળ, પેંડા, અગરબત્તી ગમે તે પ્રસાદ તમે। અને આ ઘોડાનું શું માપેલે છે? ઘોડા એ માનતા લે છે। મતલબ કે આપણે બાધા કરીએ તો ઘોડો પહેલા ચડાવવાનો? પહેલા લખીને અંદર મૂકીને સીધી એડ્રેસ તમારું લખી દેવાનું, બરાબર, પછી મૂકી દેવાનું। અને પછી આપણને અહીં નીચે બેન પ્રાર્થના કરીને પછી ઝાડ પર ઘોડો બાંધી દેવાનો। જે ચૂકડી છે, પેંડા છે, ગમે તે ચડાવ। બરાબર, તો મિત્રો સુખડી પેડાનો પણ અહીંયા પ્રસાદ તમે ચડાવો તો પણ ચાલશે। તો પહેલાં તમારે ઘોડાની માનતા માનવી પડશે, ત્યાર પછી તમારું કામ થયા પછી તમે અહીંયા સુખડી પેડાની પણ તમે અહીંયા બાધા કરી શકો છો। મિત્રો એક નાનું અમથું બજાર છે, અહીંયા તમને શ્રીફળ, અગરબત્તી, પેડાનો તમને પ્રસાદ અહીંયા મળી શકે છે। તો મિત્રો અહીંયાથી પહાડ ઉપર જવાનો રસ્તો છે, તો ચાલો આપણે પહાડ ઉપર જઈએ। મિત્રો આપણે અહીંયાથી પહાડ ઉપર જઈશું અને બાબાદેવના આપણે ઉપર જઈને દર્શન કરીશું। મિત્રો આપણને નીચેથી આવતા 5 થી 7 મિનિટનો સમય લાગેલો છે। કંઈક તમને ઉપરથી કંઈક આ રીતનો નજારો જોવાનો મળશે। મિત્રો આ છે બાબાદેવનું મંદિર। અહીંયા પણ બાબાદેવનું મંદિર આવેલું છે। બાજુમાં તમે મહાકાળી માતાજીના તમે દર્શન કરી શકો છો। અહીંયા છે હવનકુંડ, અહીંયા તમે અગરબત્તી કરી શકો છો। અહીંયા તમે શ્રીફળ વધેરી શકો છો। આ છે બાબાદેવનું ચમત્કારી પગલું। મિત્રો અહીંયા એક નોટિસ લખેલી છે, તે તમે અહીંયા વાંચી શકો છો। મિત્રો ચેલાવાડાથી આજુબાજુ કયા સ્થળો આવેલા છે તે અહીંયા લખેલું છે। ગુપ્તેશ્વર મહાદેવ રિચ્યા 3 કિલોમીટર, જન હનુમાન 35 કિલોમીટર, 16 કિલોમીટર પરોલીધામ, 24 કિલોમીટર હથની માતા, 17 કિલોમીટર પાવાગઢ, 35 કિલોમીટર બોડીની અને 20 કિલોમીટર હાલોલ આવેલું છે। મિત્રો આ લખેલું છે બાબાદેવની ગુફા। તો આપણે નીચે જઈશું અને બાબાદેવના આપણે દર્શન કરીશું। મિત્રો ગુફાની અંદર તમને બાબાદેવની પ્રતિમા જોવાની મળશે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો।
મિત્રો અહીંયા વધારે મધ્યપ્રદેશના આદિવાસી વધારે આવતા હોય છે. મિત્રો અહીંયા બકરા અને કૂકડાની બલિ ચડાવવામાં આવે છે. જો તમે રવિવારના દિવસે આવશો તો તમને ભારી સંખ્યાની અંદર અહીંયા પબ્લિક જોણી મળશે. પણ એ બકરા અને કૂકડાની બલિ ચડાવવામાં આવે છે એટલા માટે હું તમને વિડીયોની અંદર બતાવું નહીં. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો હવે આપણે એક નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય બાબાદેવ.